માણાવદરના કતકપરા ગામે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ વિવિધ પ્રશ્નો રજૂ કરતા મંત્રીએ તે ધ્યાનપૂર્વક સાંભળી વિકાસ કાર્યોની ખાતરી આપી હતી. મુલાકાત દરમિયાન મંત્રીએ ગામના પૂર્વ સરપંચ સ્વર્ગસ્થ હાસમભાઈ સેતાને ભાવભીની અંજલિ આપી તેમના સેવાભાવી જીવનને યાદ કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, દિનેશભાઈ ખટારિયા, જિગ્નેશ છૈયા અને ગગજી ભેટારિયા સહિતના અગ્રણીઓ તથા ગામના સરપંચ સલીમભાઈ સેતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. થેન્ક યુ સર. બીજો એક જનરલ બધા ગામોનો પ્રશ્ન છે, આપના લેવલથી જ સોલ્વ થાય એમ છે, એટલે આપણે રજૂઆત કરીએ છીએ. 14મું નાણાપંચ આગળ હતું, 15મું નાણાપંચ હતું. ખૂબ સારી સુવિધા, ખૂબ સારી ફેસિલિટી મળી, પણ એમાં 65% પાણી અને ગટર લાઈન માટે વપરાશ થતો, જેથી કરીને આ 14મું અને 15મા નાણાપંચમાં મેજોરિટી પાણી અને ગટરના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે બધા ગામોમાં. હવે આવનારું જે નવું 16મું નાણાપંચ છે એમાં રોડ રસ્તાની વ્યવસ્થા વધારે મળે અને પાણી ગટરનો પ્રશ્ન ઓછી મળે એવી કંઈક વ્યવસ્થા થઈ શકે તો બધા ગામોને આનો લાભ મળે. 14મા અને 15મા નાણાપંચમાં 65% આપણે પાણી અને ગટર માટે વાપરતા. હવે 16મા નાણાપંચમાં થોડુંક રોડ માટે વધારે સુવિધા મળે, કારણ કે પાણી ગટર લાઈનો થઈ ગામો ગામ પાણીનું સોલ્વ થઈ ગયું, તો રોડ બધા ખોદાણા હોય, તૂટ્યા હોય. 16માં આવું થાય તો ફાયદો થાય. એક લઈ લો, એમાં જ્યાં બોલતું હોય ત્યાં પણ આપણે સુજલામ સુફલામમાં તો ખાલી તળાવ ઊંડું, કોઈ પણ તળાવને ઊંડું ઉતારવાની વ્યવસ્થા છે જ. એમાં બોલવું નહીં બોલવાની બહુ કંઈ જરૂર નહીં પડે. હું જ્યાં સુધી સુજલામ સુફલામને સમજુ છું ત્યાં સુધી આપણી નવી સ્કીમ આવે ને નવા વર્ષે, ત્યારે આપણે ખાસ બાપાએ કહ્યું છે નોંધ લઈ અને આપણે સંપર્કમાં પણ રહેજો, એકાદ વખત વાત પણ કરી લેજો. 11-12 હાઈસ્કૂલની અંદર તમારે મંજૂર કરાવવાનું. કોના દ્વારા સંચાલિત છે? સરકારથી પંચાયત સંચાલિત છે. નવું મકાન બનાવવું છે. હા, સમજી ગયો. એક અરવિંદભાઈને લખીને તમે કાગળ આપજો અને તમે જ્યારે 11-12ની દરખાસ્ત કરો, આ વર્ષે કરશો ને પાછા, આ વખતે પાછી કરો ત્યારે જણાવી દેજો. વ્યવસ્થિત પાછે રહેજો. તમારો એનો પ્રશ્ન બરાબર છે. પંચાયતમાં નહીં તો કન્સ્ટ્રક્શન માટે તો ગમે ત્યાંથી આર્થિક વ્યવસ્થા કરશું, પણ એની મંજૂરી મળી જાય ને એવું કરજો. આયોજનમાંથી પણ 5-10 લાખ રૂપિયા આપતું રહેવું દર વર્ષે, એટલે શાળાનું મકાન બનતું રહે. કરશું મદદ. હો, અરવિંદભાઈના સંપર્કમાં રહેજો. સરસ. તો ધન્યવાદ ભાઈઓ.